अगर समाचार में बात करें तो वडोदराથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના ભાયલીમાં વિદ્યાર્થીનીને આપઘાતનો મામલો સામે આવ્યો છે। તો વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો ભાયલીમાં વડોદરામાં જે છે તેમાં 12 સાયન્સની વિદ્યાર્થીનીએ મોતની છલાંગ લગાવી છે। ગત 9 ડિસેમ્બરે 12મા માળેથી મોતની છલાંગ લગાવી હતી। તો આપઘાત કર્યો છે। પોલીસે યુવતીના પ્રેમી ધ્યેય સૂર્યવંશીની હાલ અટકાયત કરી છે। સાથે જ પ્રેમીએ આપઘાત માટે મજબૂર કરી હતી વિદ્યાર્થીનીને, તે હાલ તપાસમાં સામે આવ્યું છે। આ મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે। ફોટા અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો પ્રેમી, અને જેના કારણે વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું હોય તે તપાસમાં સામે આવ્યું છે। યુવતીનો પ્રેમી પણ મેડિકલનો વિદ્યાર્થી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તો ગત 9 ડિસેમ્બરે 12મા માળેથી મોતની છલાંગ વિદ્યાર્થીનીએ લગાવી છે। પોલીસે યુવતીના પ્રેમીની અટકાયત કરી છે। ધ્યેય સૂર્યવંશીની પોલીસે અટકાયત કરી છે। પ્રેમીએ આપઘાત માટે મજબૂર કરી હતી વિદ્યાર્થીનીને, અને તેણે 12મા માળેથી મોતની છલાંગ લગાવી હતી। મોતને વાલું કર્યું છે। ભાયલીમાં વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે। તો પ્રેમીએ વિડીયો અને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। ગત 9 ડિસેમ્બરે 12મા માળેથી તેણે મોતની છલાંગ લગાવી છે। તો પોલીસે યુવતીના પ્રેમીની અટકાયત કરી છે। ધ્યેય સૂર્યવંશીની ધરપકડ કરી છે પોલીસે, અને આ મામલે વધુ તપાસ હાથ ધરાશે। પ્રેમી પણ સાયન્સનો વિદ્યાર્થી હતો, તે તપાસમાં સામે આવ્યું છે। ફોટા અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી, અને જેના કારણે વિદ્યાર્થીનીએ મોતને વાલું કર્યું છે, આપઘાત કર્યો છે।